આગળ વાત પંચમહાલની તપાસ કમિટીની ભલામણને પગલે તંત્રએ પાવાગઢ જ્યારે મંદિરની અંદર તપાસ કરી છે। આપણે જણાવી દઈએ કે તંત્ર એ પાવાગઢ મંદિર અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાવાગઢમાં જ્યારે રેવાપથ પરથી પગપાળા જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। રાત્રે 10 વાગ્યા સુધી સવારના 4 વાગ્યા સુધી યાત્રિકો માટે રસ્તો બંધ રહેશે। પાવાગઢ માછીથી નિજ મંદિર સુધીના પગથિયાનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। પગપાળા જતા યાત્રિકો પર પથ્થર પડવાની ઘટના બનવાની શક્યતાઓને પગલે નિર્ણય લેવામાં આવ્યો। થોડા દિવસ પહેલા પથ્થર ધરાશાયી થવાથી જ્યારે ઘટનાના બે લોકોના મોત થયા, જેને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બન્યો એના પછી અમારી ત્યાં સ્થાનિક એસડીએમની ટીમ છે, ફોરેસ્ટ ઓફિસર છે, આરએનબી સ્ટેટ છે, પંચાયત છે અને પોલીસની ટીમ છે। આ બધી ટીમોએ ત્યાં સર્વે કર્યો છે। સર્વેના આધારે અમને ગઈકાલે રિપોર્ટ આપ્યો છે। એ રિપોર્ટમાં કયા કયા લોકેશન્સ એવા છે કે જ્યાં પથ્થરો પડી શકવા અથવા તેવા જગ્યાઓ છે જ્યાં પથ્થરો ઢીલા થયેલા છે, એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ થઈ છે। નાના મોટા સમારકામની રિક્વાયરમેન્ટ છે એની એક રિપોર્ટમાં આપ્યું છે એમણે। યાત્રાળુઓની સુવિધા વધે એવી 2-3 બાબતો પણ એમણે ઉલ્લેખ કર્યો છે। બીજું, ચોમાસાની સિઝનની અંદર રાત્રે મુસાફરી ના થાય એ માટે એમણે જે ડિઝાસ્ટરનો બનાવ બન્યો એ દિવસથી જ અમે પોલીસને સૂચના આપેલી છે। એની કાયદાકીય રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની કામગીરી ચાલુ છે। એમાં દરખાસ્ત અમને મળેથી જાહેરનામું પણ કરીએ છીએ। હમણાં તાત્કાલિક અસરથી રાત્રે 10થી સવારે 4 સુધી પ્રવેશ બંધ કરાયો છે। યાત્રાળુઓ રાતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, ચોમાસાની સિઝનને ધ્યાને લઈને એટલી કાર્યવાહી હમણાં થઈ છે। આગળ કોઈ ખાનગી એજન્સી પાસે ડિટેલ આનું એસ્ટિમેટ કઢાવી અને પછી યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે સંપર્ક કરી વધારે કાર્યવાહી કરવામાં આવનાર છે। ઇરોઝન જે થાય છે એ નેચરલ કોર્સમાં એક કુદરતી પ્રક્રિયા છે। અમુક ઝાડ ઉગતા હોય છે, ઝાડના મૂળ અંદર જતા હોય છે, એવા સંજોગોમાં જે પથ્થરો રોક છે એ ઢીલા પડે છે। ક્યાંક નાની મોટી મનુષ્યની કોઈ પ્રવૃત્તિઓ છે એના કારણોસર પ્રમાણ વધતું હોય છે। એવા 3 સ્થળો એમણે નક્કી કરેલા છે। એક પાટિયા પુલ પાસે જગ્યા છે, એક મહાકાળી માતાના મંદિર પાસે એક ઊંચો રોક છે એ જગ્યા છે, અને એક એનાથી થોડા આગળ 100-150 મીટર ઉપરની જગ્યા છે। એવા 3 સ્થળો તો આઈડેન્ટિફાઈ થયા છે। હા, એ દબાણ માટે ફોરેસ્ટની ટીમ છે, જે ફોરેસ્ટનો વિસ્તાર છે એમાં ફોરેસ્ટની ટીમ દ્વારા દબાણની કાર્યવાહી માટે સૂચના આપી છે। પંચાયતનો જે વિસ્તાર છે, શરૂઆતમાં માચીથી લઈ અને લગભગ 200-300 મીટર સુધી પંચાયતનો વિસ્તાર છે, ત્યાં પંચાયતે પણ કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે। અને અવારનવાર વખત દબાણની ડ્રાઈવ થાય છે, તેમ છતાં પણ ત્યાં સ્થાનિક લોકો દ્વારા દબાણ થાય છે। એના લીધે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। તો એ દબાણ દૂર કરવા માટે સતત મોનિટરિંગ માટે એસડીએમ હાલોલના પણ સૂચના આપી છે અને અવારનવાર 15 દિવસે દબાણની ડ્રાઈવ કરી અને દૂર કરવા માટે।